નથી તારી વાંસળીના સૂર આ ગોકુળ અને વનરાવનની માલિકા ક્યાંક સુના પડી ગયા છે અને સામે કૃષ્ણ પરમાત્મા પણ એટલો જ દુઃખી છે સાહેબ. મેં શરૂઆતમાં પણ કીધું કે કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે ત્યાગ, કૃષ્ણ એટલે વિયોગ. અને હું આજે જાહેર મંચ પરથી કહું છું કે કૃષ્ણ જેટલો દુઃખી પરમાત્મા જ કોઈ નહોતો. કારણ કે જ્યારે એનો જન્મ થયો તો જેલમાં થયો. જન્મતાની સાથે માને વિસરવું પડ્યું. માને જેની કુખેથી જન્મ લીધો એ માને છોડવી પડી. હે પાલક માતા યશોદાના આંગણે લાલન પાલન કરીને મોટો થયો હોય એ માં યશોદાને મામા કંસ હાટું થઈને એને એનું ઘર છોડવું પડ્યું સાહેબ. દુનિયાની અંદર કોઈ પણ માણસ ને સૌથી વધુ પ્રિય પાત્ર એના પરિવારમાં હોય તો એનો મામા છે. કેમ કે એને બે શબ્દ, બે માં જેટલું વજન એની અંદર છે, માં અને માં. પણ આ મામા કંસ પાછો કઈક અલગ હતો સાહેબ. અને કૃષ્ણ તો પરમાત્મા છે ને એને દુનિયાને એને આ દાખલો બેસાડવા હાટું થઈને એને મામા કંસનો વધ કરવો પડ્યો. અને સૌથી વધુ વિયોગ જો જેને લાગ્યો હોય ને તો સૌથી વધુ વિયોગ છે ને એક જ પાત્રને લાગ્યો છે, જે છે રાધા. કૃષ્ણના જીવનમાં એકમાત્ર પાત્ર એવું હતું, એને બધું કદાચ વિસરાઈ ગયું છે પણ એક નામ એની સાથે હતું, જે હતું રાધા. રાધા અને આ ઉદ્ધવજીને એ બધાય વિનવી રહ્યા છે કે મારા કાનુડાને એક વખત જઈને તમે મનાવીને તો આવો. આ સુની ગલીઓ એની રાહ જોઈને બેઠી છે. એટલા માટે કહેવામાં આવે છે એક વાર ગોકુળ આવા ગોવળિયાને